સુરતના લાભેશ્વર આંબાવાડી પાસે અસામાજિક તત્વોનો આતંક 7 જેટલા ઇસમોએ વાહનોની કરી તોડફોડ 2 રિક્ષા અને 1 ઇકો કારમાં તોડફોડ કરી સામાન્ય બોલાચાલી બાદ તોડફોડ કરવામાં આવી। ઘટના નજીક જ લાભેશ્વર પોલીસ ચોકી આવેલી છે। ગુનાગારો બેફામ બનતા લોકોમાં ગભરાટનો માહોલ। સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ। વરાછા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। રાત્રે 12 વાગ્યાના સુમારમાં 3 થી 6 ઇસમો આવીને ગાડીમાં તોડફોડ કરી ગયા। આપણે લાભેશ્વર ગોળ કેટલી ગાડી ને કઈ કઈ ગાડી? એક ઇકો કાર છે અને 2 રિક્ષા। કોણ હતા તો? એમના નામ નથી ખબર। આગળની શું કાર્યવાહી? આગળની કાર્યવાહીમાં અમે પીસીઆર 1 ને કોલ કરેલો 100 નંબર ઉપર। પીસીઆર 1 આવી તેના ફોટોસ લીધેલા છે અને પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ કરવાની છે। ફરિયાદની કાર્યવાહી અમે